હા, નીરુમાં શું કરવાનું? હા, હું તો સમજી જઈશ તમે બોલશો તો. હા, સપનામાં ભાષા હોય જ કે નથી હોતી? આપણે સપનું જોઈએ એની અંદર ભાષા હોય જ કે ભાષા આપણે પાછળથી એડ કરીએ છીએ? કોણ પોતાના સપનાને ઓબ્ઝર્વ કરે છે? તો સપનાની અંદર ભાષા હોય છે કે નથી હોતું? સપનામાં લેંગ્વેજ નથી, પિક્ચર્સ છે, લેંગ્વેજ નથી. છતાંય આપણે કોઈકને મળીએ છીએ અને કંઈક કોમ્યુનિકેશન થાય. જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે એ ભાષામાં બોલીએ છીએ કે આ મારા સપનામાં આવ્યા અને આમ મને કહી ગયા. પણ છતાંય તે વખતે જ્યારે સપનામાં બોલતા હોય છે ત્યારે ભાષા નથી હોતું, કંઈક જુદી રીતે બોલાય છે. એટલે આ કાન તો અહીંયા રહી જાય શરીર સાથે, પણ કંઈક સૂક્ષ્મ કાન જાય અને એક અમુક ભાષા સમજે, એટલે પણ ભાષા ન સમજે પણ રેઝોનન્સ સમજે. હવે આખી જિંદગી આપણે બોલ્યા હોય તો એક શું ભાવ કેવા માંગે છે એ સમજે. રેઝોનન્સ શું કે પડઘા. તો એ રેઝોનન્સની ભાષા સમજે. અને રેઝોનન્સની અંદર ખૂબ પાવર હોય ને, એટલે આપણે એના કાનમાં કહીએ કે ભાઈ તારે આ જોવાનું છે, આ જોવાનું છે, આ જોવાનું છે, ને ક્રમવાઇઝ આપણે એને કહેતા જ. અને જેમ આપણે મંત્ર બોલીએ એ રીતે આપણે બોલીએ એ ભાષાની અંદર, જે રીતે આપણે મંત્ર બોલતા હોય, રેઝોનેટ કરીએ અવાજને, એટલે એને કહીએ કે આ વસ્તુ તારે સાંભળવાની છે, આ વસ્તુ જોવાની છે, આ આમ છે, આ આમ છે. તો બની શકે છે કે એને પહોંચે ત્યાં. અને જીવ થોડોક સાધક જીવ હોય તો બહુ સહેલાઈથી એને પહોંચે. કે મૃત્યુ પછી શું જોવાનું છે અને શું નથી કરવાનું. અગત્યનું એ છે કે મૃત્યુ પછી જે જીવ છે એ 1 કલાક માટે સ્વહલોકમાં હોય છે. અને આ એક બહુ મહત્વની એક જગ્યા છે, કારણ કે ત્યાં જો આંખ ખુલ્લી હોય, જે અનુભૂતિ એ લઈ શકે, એ ફરીથી અનુભૂતિ લેવું મુશ્કેલ પડે. ફરીથી જીવ શરીર ધારણ કરે અને બધું થાય, પણ એ વખતે સ્વહલોકમાં એ 1 કલાક માટે એ જો અનુભૂતિ લઈ શકે. ત્યાં આવું કંઈક પૂછો છો? શું પૂછો તમે? શું પૂછવા શું માંગો છો? એ જ એ ભાષા સમજશે ને, આ રીતે આપણે બોલશું, હા, એટલે એ ભાષા એ ત્યાં સમજી જશે. એને કહેશું કે ભાઈ તું આંખ ખુલ્લી રાખ, તો એ આંખ ખુલ્લી રાખશે. એને કહેશું કે ભાઈ ગુરુ બાજુમાં છે, ગુરુની મદદ માંગ, તો એ ગુરુની મદદ માંગશે. એને કહેશું કે ભાઈ જે દેખાય છે, જેમ સપનાની અંદર આપણા મનમાંથી જ બધું ઉત્પન્ન થઈને દેખાય છે, એવી રીતે જે દેખાય છે એ બધું સપનામાંથી
હા, તારું મનમાંથી જ ઉત્પન્ન કરેલું તને દેખાય છે, તો ગભરાય નહીં. બીજું શું, એ ત્યાં ચોટેલો હોય ને આઈડેન્ટિફાઈડ હોય, સપનાની સાથે આપણે આઈડેન્ટિફાઈડ હોય એટલે ખબર, પણ જેવું આપણે બોલીએ થોડુંક જુદું પડી જાય. જુદું પડી જાય એટલે એ દ્રષ્ટા બની જાય. હા, મૃત્યુ એક શક્તિ છે અને એ શક્તિ સુધી પહોંચવાનો રસ્તો જે છે એ સ્વપ્ન દ્વારા છે. ઘેરી નિંદ્રામાં જીવ સમાધિમાં જ હોય છે, પણ અહીંયા ક્યાંક આપણી અવેરનેસ છૂટી જાય છે, એટલે આ આખી યાત્રા અનઅવેરનેસમાં થાય છે. રોજ આપણે પ્રેક્ટિસ કરીએ કે અહીંથી પછી થોડુંક અહીંયા, થોડું અહીંયા, થોડું અહીંયા, તો જ્યાં સુધી પહોંચીએ આ બાજુ જીવ છૂટી જાય તો એટલી તો અવેરનેસ આપણી સાથે જાય જ. એ રોજ હોય સપનાની અંદર. બોલો, અહીંયા કંઈ ખબર નથી પડતી, કોઈ બોલતું નથી. એટલે મને એમ થાય કે કાં તો બધા બહુ ઉપરથી સમજે છે અને કાં તો કંઈ નથી સમજતા. બોલો બોલો. એક મેગ્નેટ રાખજે તકિયા નીચે. એવું સી, ડ્રીમની અંદર કઈ બોડી છે પેલા એ નક્કી થવું જોઈએ. કઈ શરીર છે? આ સ્થૂલ શરીર તો સૂતું છે, તો કોણ છે એ શરીર જે હું આઈડેન્ટિફાઈ કરું છું કે આ હું છું, તો એ કયા શરીર સાથે હું આઈડેન્ટિફાઈ કરું છું? અત્યારે તો ઇઝી છે કે ભાઈ આ હું અરીસામાં જોઉં તો આ દેખાય છે, ક્યાંક પથ્થર લાગે તો આ છે, પણ એ ડ્રીમની અંદર કોણ છે? ને કંઈક તો છે જેની અંદર હું, એ શું છે? એ કઈ વસ્તુથી એ શરીર બનેલું છે? કઈ વસ્તુથી બનેલું છે? ઇટ્સ એથરિક સબસ્ટન્સ. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, વચ્ચે એક પડદો છે. પડદો છે એટલે આપણે અંદર જોવા જઈએ છીએ પણ એ પડદાના કારણે અંદર દેખાતું નથી. એને થિયોસોફિકલ સોસાયટી વાળા થિયોસોફિસ છે, એથરિક બોડી નામ આપ્યું. એથરિક એટલે ઈથરથી બનેલું, ધુમ્મસથી બનેલું શરીર છે, અને એ કરોડિયાના ઝાડ જેવું છે, પથરાયેલું છે આ શરીર ને આ શરીરની વચ્ચે. સ્વપ્નની અંદર એ ડ્રીમ બોડી બને છે, એટલે આ શરીર સૂઈ જાય છે એ ડ્રીમ બોડી બને છે. એટલે જે શરીરની મને સંવેદના થાય છે સપનાની અંદર એ મારું એથરિક બોડી છે. હવે ઘેરી એસ્ટ્રલ બોડીની સંવેદના થાય. હજી ઘેરી ડ્રીમમાં જાઉં તો કંઈક બીજી બોડીની સંવેદના થાય, જેમ ડ્રીમમાં ઉતરતો જ. પણ અત્યારે જે ડ્રીમની અંદર મને જે શરીરની સંવેદના થાય છે આ મારું એથરિક બોડી. અને એ એથરિક બોડી ધુમ્મસ જેવું છે. હા, એટલે મને એમ લાગે કે હું કહું કે ઉડવું છે તો ઉડે છે, ઉડવું છે તો ઉડે છે. એટલે એ પણ એ ડ્રીમની અંદર ઉડે છે, આમ નથી, રિયલ નથી ઉડતું, કંઈ હું શરીરથી છૂટો નથી પડ્યો. એટલે 99% જેટલા શરીરથી છૂટા થવાની અનુભૂતિઓ છે એ ડ્રીમ બોડી સિવાય કંઈ નથી. ઘણીવાર લોકો કહે કે ભાઈ હું છૂટો થઈ ગયો, એટલે હું પૂછું
કે ભાઈ આ દેખાયું, આ દેખાયું, આ દેખાયું, તો મને ખ્યાલ આવે કે ડ્રીમની અંદર છૂટા પડ્યા છે. રિયલ અર્થમાં શરીરને સુવડાવીને પોતે નીકળી નથી ગયો બહાર. ડ્રીમની અંદર ઉડે છે એટલે એને એમ લાગે છે કે હું છૂટો. સારી અનુભૂતિ, બહુ સારી છે ડ્રીમની અંદર. એટલે એ એથરિક બોડીનું એક સબસ્ટન્સ છે. હવે જો આ નેચરલી જો થતું હોય તો આપણે ડ્રીમનો ઉપયોગ કરવો જોઈએ સાધના માટે. આમ તો બધાએ કરવો જોઈએ, પણ બધાએ ન કરતા હોય, પણ જેને નેચરલી આ વસ્તુ થતું હોય, હા, તો એની ટાઈપ છે લુસિડ ટાઈપ, તો એને ડ્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તો ડ્રીમમાં રોજ પ્રેક્ટિસ કરતા કરતા હવે ડ્રીમના ગહેરા લેવલ સુધી જશું, વધારે ઊંડા લેવલ, તો એસ્ટ્રલ બોડીની અનુભૂતિ થશે. અત્યારે એથરિક બોડીની અનુભૂતિ થાય છે. હવે સૂતા પહેલા મંત્ર જો કરીએ, ઓમકાર કે કંઈ, તો એ ઓમકારની અંદર એથરિક બોડી આખું એક્સપેન્ડ થાય છે, એકદમ વિશાળ થઈ જાય એથરિક બોડી. એટલે એનું સબસ્ટન્સ આખું આમ ભરાઈ જાય, જેમાં રૂમ છે ને એમ ભરાઈ જાય. હા, એટલે ડ્રીમ યોગ કરતા પહેલા જો અડધી કલાક મંત્ર કરી લીધું હોય અને પછી સ્વપ્નની અંદર આપણે સરકી જાય, તો સ્વપ્નની અંદર ખૂબ અવેરનેસ રહે છે એ મંત્રના કારણે. ગાયત્રી પણ કરી શકાય. ઓમકાર કરીએ તો બહુ પાવરફુલી એથરિક બોડી ખૂબ એક્સપેન્ડ થઈ જાય. એક્સપેન્ડ સમજાય છે ને, વિસ્તૃત થાય. વિસ્તૃત થાય તો હવે ડ્રીમની અંદર જે સંવેદનાઓ આવશે ને, એકદમ શું કહેવાય, ગહેરી સંવેદનાઓ આવશે બધી ડ્રીમની અંદર. હવે એ ડ્રીમ જુદી ક્વોલિટીનું હશે. અને ડર લાગતો હોય તો મેગ્નેટ રાખી દેવાનું તકિયા નીચે. નહીં, તમે ઘણા વખતથી કરતા હોય તો પછી 12 વાગ્યા પછી કરાય. શરૂઆતની અંદર 12 વાગ્યા, 12 ને 4 વચ્ચે આપણે ન કરીએ. તું તો નીકળી જવાનો હતો, શું થયું? પછી જઈને પાછો ન આવ્યો ને? આ ડ્રીમની વાત કરે ને એટલે. હા હા, થઈ શકે, કેમ ન થાય? હા, થઈ શકે, થઈ શકે. માણસ જ હતો ને. હા, બસ તો હાલ ને. ના ના, બાધક ક્યાંથી બને? ઉલટાનું ઉપયોગી બને. હા 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 હા, બરોબર. આ બધા મેગ્નેટ્સ, આ બધા ગભરાય છે. આ લોકો જે મેગ્નેટ રાખે ને, એકદમ ઓછા પાવરના મેગ્નેટ રાખે. એકદમ હાઈ પાવરના મેગ્નેટ્સ રાખવા જોઈએ, પછી ખાટલા ઉપર સો. એ 100 ગોસના એક મેગ્નેટ રાખે. એક એક મેગ્નેટ 1000 ગોસ, 2000 ગોસના રાખીને સુવો. પછી કેજો શું થાય છે. હા, એક મેગ્નેટિઝમ છે ને, એટલે મેગ્નેટિઝમની અંદર બધું સંઘાત રહે, વિખરાઈ ન જાય ને, એક સંઘાત રહે. બીજું શું છે કે જ્યારે ડ્રીમમાં ઉતરીએ ને, ત્યારે બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ છે, ફિઝિકલ બોડી અને એસ્ટ્રલ બોડીનું. રાઈટ, બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ છે. એટલે એ બંને ફિલ્ડ નિંદ્રાની અંદર છૂટા પડે. રાઈટ. હવે જો કંઈ પણ એ ડ્રીમની અંદર થશે ને, તો એ આપણો બચાવ છે. સમજાય છે? એટલે એ તરત જ ભેગા થઈ જશે. ભેગા થઈ જશે એટલે મને શોક લાગશે. શોક લાગશે તો માથું ભમશે કે કંઈક થશે.
હવે જો મેગ્નેટ રાખેલું હશે તો એ જે ભેગા થશે એ એકદમ આમ જે સ્પંજની જેમ ભેગા થશે, એટલે શોક નહીં લાગે મને, રાઈટ. બીજું એ જે કહે છે કે ઉડવાની જે અનુભવ થાય છે એ ઉડવાનો અનુભવ થવું જોઈએ, પણ એમનેમ જો થવા માંડે તો એનો કોઈ મિનિંગ નથી, એટલે એ નહીં થાય. હા, એ ફીલ થોડાક વધારે છૂટા થાય તો ઉડવાનો અનુભવ થાય. હવે સમાધિની અંદર એકદમ છૂટા કરી નાખે બંને ફીલ્ડને, રાઈટ. અને આઈડેન્ટિફિકેશનની અંદર એકદમ સારૂપ્ય, બેઉ ચોટેલા હોય, રાઈટ. હવે આ બંને ફીલ્ડ છે એકબીજાની સાથે નાચ્યા કરે છે. તમે મને ગાળ આપો છો તો એ મારું બહારનું ફીલ્ડ તરત જ ગાળનો રૂપ લઈ લે છે, સમજાય છે? પણ કારણ કે અંદરનું ચોટેલું છે એટલે અંદરનું પણ રૂપ એ ટ્રાન્સફર થઈ જાય છે, એટલે મને ગુસ્સો આવે છે. પણ અંદરનું જો હું થોડુંક છૂટું રાખી શકું તો બહારનું રૂપ લઈ લે, પણ અંદરનું નહીં લે, એટલે મને ગુસ્સો આવવાનો સવાલ આવતો નથી. એટલે હવે હું આ બંને રમત આ બે ફિલ્ડ્સની વચ્ચે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સની વચ્ચે છે. એટલે એ જો મેગ્નેટ રાખીએ તકિયાની નીચે કે કંઈક હોય તો એ બંને ફિલ્ડ્સ વચ્ચે આમ જારિંગ ન થાય, શું કહેવાય, અથડામણ નહીં થાય. આમ આવશે તો પાછા આમ શું કહેવાય, સોફ્ટલી આવશે. મૃત્યુ થાય એટલે એ 7 ઇંચ દૂર થઈ જાય એટલે મૃત્યુ થઈ જાય. એટલે સમાધિની અંદર આપણે 7 ઇંચ સુધી એને લઈ જાય એટલે પછી એનાથી આગળ એને ન થવા દે, ત્યાં હોલ્ડ કરીએ. આનાથી વધારે તો શરીર છૂટી જશે. બસ અહીં સુધી એ બે ફિલ્ડ્સને પકડી રાખીએ ત્યાં. પણ આપણે અત્યારે શું છે કે બંને એકદમ નજીક છે, એટલે કંઈ પણ બહારથી આવે છે એક સ્વીકારે છે, બીજાને આપી દે છે, એટલે બીજો રોગી થઈ જાય છે, અંદરનો ફીલ્ડ રોગી થઈ જાય છે. હા, પહેલી વસ્તુ તો ધ્યાન શું છે એ આપણે સમજવું પડે ને બેન. બોલો, ધ્યાન એટલે શું? તમે શબ્દ પ્રયોગ કર્યો, ધ્યાન એટલે શું? તમે અત્યારે શું કરો છો? નહીં, અત્યારે તો સાંભળો છો, પણ અત્યારે શું કંઈ કરો છો? ધ્યાનનો પ્રયોગ કે કંઈ કરો છો? શું કરો છો? સૂર્યનું ધ્યાન કરો છો? હા, એટલે એની સામે જોવો છો વહેલી સવારે કે? કોને શીખડાયું? એટલે બહારનો સૂર્ય કે અંદરનો સૂર્ય? આંખની કસરતો કોઈ કરો છો? એવું છે? મારો વિષય નથી, હા, બિલકુલ મારો વિષય નથી. છું કે તાવડિયાજીના ફાધર કલાકો સુધી સૂર્યને જોતા હતા, અને તાવડિયાજી કહેતા કે એ છેલ્લી જિંદગીમાં આંધળા થઈ ગયા. એટલે એ પોતે ના પાડતા હતા કે આવા પ્રયોગો, પણ છતાંય હું પોતે જાણતો નથી, મેં કર્યું નથી. પણ એટલે તમે કરતા હો અને સમજતા હો તો જુદી વાત છે. અહીંયા રામદુલારે બાપુ હતા, એ કરાવતા ઉગતા સૂરજ અને ડૂબતા સૂરજ ઉપર એ ધ્યાન કરાવતા.
તો એ ધ્યાન કરાવી અને સામે આકાશની અંદર આપણું કાળ શરીર આપણને બતાવે, આપણનું છાયા શરીર બતાવતા. પણ આવી રીતે દિવસની અંદર સૂર્ય ઉપર ધ્યાન કરવું એ મને અહીંયા વચ્ચે એક ભાઈ આવ્યા હતા, એ કરતા હતા બહુ વર્ષો પહેલા. હજી કહેતા કે મારા ફાધર કલાકો સુધી સૂર્ય ઉપર ધ્યાન કરતા અને છેલ્લી જિંદગીમાં એ આંધળા થઈ ગયા. એટલે એવું કહેતા કે આ વસ્તુ જો તમે સમજીને કરતા હોય તો સવાલ નથી. કેટલી ઉંમર કેટલી? 62. તો વાંધો નહીં. બે સૂર્ય છે ને, એક બહારનો સૂર્ય, એક અંદરનો સૂર્ય. જ્યારે ગાયત્રી મંત્ર કરીએ ત્યારે એ બંને સૂર્યને આપણે કહીએ. બહારના સૂર્યને ભાસ્કર કહે, ભર્ગો દેવસ્ય ધીમહિ, બહારનો સૂર્ય. તત્સવિતુ વરેણ્યમ, અંદરનો સૂર્ય. આ બે સૂર્ય છે. એટલે એ ગાયત્રી મંત્રમાં કહે છે કે જે વરવા યોગ્ય છે એ કયો? અંદરનો સૂર્ય વરવા યોગ્ય છે. તત્સવિતુ વરેણ્યમ, જે વરવા યોગ્ય છે એ અંદરનો સૂર્ય વરવા યોગ્ય છે. અંદરનો સૂર્યને તમે વરી ન શકો તો બહારના સૂર્યને પૂછી લ્યો, ભર્ગો દેવસ્ય ધીમહિ. તો એની ઉપર ધ્યાન, જે ધ્યાન આપવું એટલે એની ઉપર આંખેથી ધ્યાન આપવું એ હું હજી સમજતો નથી. ભર્ગો દેવસ્ય ધીમહિ, એની ઉપર હું ધ્યાન આપું છું. ધીમહિ કે મારું બુદ્ધિ જો પ્રજ્વલિત થાય તો અંદરનો સૂર્ય મને દેખાય. તારા દ્વારા મારી બુદ્ધિ, અંદર બુદ્ધિ જો એનો દીપક પ્રજ્વલિત થાય તો અંદરનો સૂર્ય મને દેખાય. તો એ નિમિત્ત છે, અંદરના સૂર્ય જોવા માટેનો એ નિમિત્ત છે. એટલે આપણો રસ્તો ને અંદર જોવાનું છે. નિયમ સેમ છે, નિયમ સેમ છે. પણ જો એ રીતે થતું હોય તો સવાલ નથી. પણ એમ જોતા જાઓ, જો બહાર જોતા જોતા બે જાતના ત્રાટક છે ને, બાહ્ય ત્રાટક, આંતરિક ત્રાટક. એટલે બહાર જોતા જોતા પાછું રાતે એને અંદર જોતા જાઓ ને સુતા સુતા, બસ તો પછી સવાલ નથી. પછી ત્યાં ધ્યાનનું પૂછવાનો સવાલ નથી આવતો ને. નહીં, તમે આટલું જો કરી શકતા હોય અને જો આંખ બંધ કરીને એ જ સૂર્ય જો અંદર દેખાતું હોય, હા, તો એને આંતરિક ત્રાટક કહેવાય ને. તો ધ્યાન કેન્દ્રિત થઈ ગયું એની ઉપર. હવે ધ્યાન ક્યાંય પણ ડગતું નથી. અને ધીમે ધીમે એ ટ્રાન્સફોર્મ થઈ જશે. છે અત્યારે પ્રતિબિંબ બહારનો સૂર્યનો. ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવશે કે અંદરનો સૂર્ય દેખાશે. તમારું મોઢું જોવું પડશે હવે. મહારાજ, અચ્છા, હા હા હા. આપણને હવે અંદર જોવો ને, સૂતી વખતે એ જ સૂર્યને અંદર જોતા જોતા સૂઈ જાઓ. જે બહાર જોવો છો એને અંદર જોતા જોતા સૂઈ જાઓ. સૂર્યના મધ્ય જેમાં છે ને ક્યાંક અંધકાર છે. ક્યાંક અંધકાર છે.
એ અંધકારને તાવડેજી બ્લેક ફ્લેમ કહેતા, એને કૃષ્ણ કહેતા. એ અંધકાર એ જો અંદર દેખાઈ જાય કાળી જ્યોત, એ સૂર્યનું બરાબર ગર્ભની અંદર છે. સૂર્ય બહારથી પ્રકાશિત છે, અને ગર્ભની ક્યાંક ઘેરી અંધકાર છે. એ સત છે. સતમાં પ્રકાશ નથી, સતમાં ખાલી હોવાપણું છે. શું? ચિત્તમાં પ્રકાશ છે, સત ચિત્તમાં પ્રકાશ, સતમાં ખાલી હોવાપણું છે. જ્યાં ચિત્ત પણ છૂટી જાય છે, ખાલી સત, એને તાવડિયાજીએ બ્લેક ફ્લેમ કીધું, કૃષ્ણ. અને એ સૂર્યના બરાબર બીજની અંદર છે. એનું કોર જે છે એ અંધકાર છે. અને એ અંધકારને જો આપણે પામી ગયા, એટલે જ કહું છું કે એ દિવસના તમે જુઓ તો રાતે ફરીથી એને જોતા 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 એની ગહેરાઈમાં ઉતરતા જાઓ. સારી વાત છે. મારો વિષય નથી, જાણતો નથી. ઘણી વાર તાવડિયાજી જોડે વાત થતી હતી એટલે એ કહેતા કે આ બહારથી જેટલો પ્રકાશિત દેખાય છે એ અંદર નથી. અંદર એકદમ એનું હોવાપણું એકદમ પાવરફુલ છે. અને એ ખાલી પ્યોર બ્લેકનેસ સિવાય કંઈ નથી ત્યાં, ડાર્કનેસ સિવાય કંઈ નથી ત્યાં. અને કોઈક પોઈન્ટે એ સૂર્યની ઉત્પત્તિ થઈ એટલે બે તારાઓ હતા, એ એક એકદમ ભારી ને એક એકદમ પ્રકાશથી ભરેલું. અને આ તારો આની અંદર પડ્યું એટલે છાંટા ઉડ્યા. એ છાંટા એટલે આપણું ગ્રહમંડળ. અને એમાંથી અને એ જે અંદર છે ત્યાં એના કોરની અંદર અંધકાર, એ સૂર્યથી પાર છે, પ્રકાશથી પાર છે. સાયન્સ કદાચ એને આજે બ્લેક હોલ કે ગમે કે. તો જે ક્ષણે આપણે પ્રકાશને ઓળંગી જાય, પ્રકાશ પણ મટીરિયલ છે, એ આ કંઈક આ લોકનો પદાર્થ છે. હમ 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 હું લઈ જાઉં. માનસ કરો. ઉલટું કરીએ, એને દૂર લઈ જાઓ, દૂર લઈ જાઓ. એટલે ઘણી વાર હું પોતે આંખ બંધ કરું ને એટલે હું જેટલું પણ દૂર જોઈ શકું દૂર જોવાની કોશિશ કર્યા જ કરું. એટલે દૂર જોતો જાઉં, દૂર જોતો જાઉં, જોતો જ જાઉં દૂર. એટલે જેટલું હું દૂર જોઈશ એટલો અંદર જઈશ. આ પોતે હું ઘણી વાર કરતો હોઉં છું. એટલે બેસીને ઓમકાર કરવા બેસી જાઓ એટલે દૂર દૂર. એટલે એક પહેલી વસ્તુ શું થાય કે વિચારોની ગતિ, કારણ કે આપણે હોય કે દૂર જોવું છે, હજી દૂર જોવું છે, હજી દૂર જોવું છે, હજી દૂર જોવું છે. એટલે વિચારો એમને પડી જાય, એક પણ વિચાર આવે જ નહીં. ખાલી દૂર ને વધારે દૂર જોવાની સતત એક પ્રયાસ ચાલુ રહે. અને ઓમકારનો નાદ કરતો જાઓ અને દૂર ને દૂર ને દૂર. અને હકીકતે દૂર નથી જવાતું. ભલે આપણે કે સૃષ્ટિના આ પારથી આ પાર કદાચ જાતા હોય, પણ જાય છે તો અંદર જ જઈએ છીએ.
એટલે આ હું પોતે કરું છું. સૂર્યને નથી જોતો. બ્રહ્મવેદાંતજી શું લખી ગયા મને ખબર નથી, પણ આ રીતે કદાચ આવું કંઈક મિનિંગ એનો નીકળતો હશે. હા, તો આ રીતે તમે કરી શકો. જો અંદર ન દેખાય પણ હું આમ કરી શકું ને, દૂર હજી કેટલુંક દૂર દેખાય છે, હજી દૂર, હજી મારે દૂર જોવું છે, હજી દૂર જોવું છે, અને સતત પ્રયાસ કર્યા જ કરું દૂર જવાનો. હજી દૂર, હજી દૂર. એટલે આંખ બંધ કરીને ઘણી વાર કરતો હોઉં છું. એમાં વહેલી સવારે કલાક એક જો ઓમકાર થઈ જાય અને આમ દૂર જોતા જોતા ને ઓમકારનો નાદ ને એના બધા વાઇબ્રેશન્સ ને આમ એક જુદી દુનિયામાં પહોંચી જાય આપણે. એટલે આ મારી પર્સનલ પ્રેક્ટિસ છે. હું આ ઘણી વાર કરતો હોઉં છું દૂર. તમે સમજાયું આજે મને કે તમે દૂર નથી જોતા, અંદર જોવો છો, એટલે આમ સમજી ગયો. આજે કંઈક મને ઝલક મળી ગઈ. વાહ. હા, એમના ચેપ્ટરમાં હશે, એમને કર્યું હશે. આ રીતે હું સમજુ એને, આ રીતે સમજુ કે બહાર ને અંદર અલગ નથી. બહાર ને અંદર અલગ નથી. એટલે બહાર જેટલું આપણે દૂર જોઈ શકશું એટલું હકીકતે અંદર જ જોઈએ છે. આંખ તો બંધ છે. આમ દૂર જોવું સહેલું છે, પણ આટલું આ 2 ઇંચ અંદર જોવું એટલે પ્રયાસ કરવાનો, એક્ટિવલી જોવાનો, જોતા જ જવાનું. એટલે આખો આપણો પ્રયાસ જોવામાં જ મૂકવાનો. એટલે સતત એકદમ એક્ટિવ જોવાનું. એટલે કોઈ પણ વિચાર નહીં આવે. અને જેવું વિચાર આવે હજી મારે દૂર જોવું, જેવું વિચાર હજી મારે દૂર જોવું છે, હજી મારે દૂર જ જોવું છે, હજી કંઈક દેખાશે, હજી કંઈક દેખાશે, હજી કંઈક દેખાશે. અને એક પછી એક અંધકારના જે પડ છે ને એ તમે છેદતા જશો. ખૂબ ગહેરાઈમાં વયા જશો, ખૂબ ગહેરાઈમાં. એ જવા દો ને, સુષુમ્ના નાડીને શું કરશું? એને સુષુમ્નાને સુષુપ્તિમાં રહેવા દો ને. આટલું કરો. સુષુમ્નાને શું કરો? બધી ચોપડીઓની લખેલી વાત છે. કોઈએ જોયું નથી સુષુમ્ના શું છે. લખવાવાળાએ નથી જોયું, અને વાંચવાવાળો જે સમજે એ સમજે. હજી આપણા નર્વ્સની સમજ નથી, બોડીના જ્ઞાન તંતુઓની સમજ નથી, નાડીઓની તો સમજ બહુ દૂરની વાત છે. જ્ઞાન તંતુઓમાં ઇલેક્ટ્રિસિટી જાય છે, નાડીઓની અંદર હવે એનું સૂક્ષ્મ કાઉન્ટર પાર્ટ પ્રાણ જાય છે, નાડીઓની સમજ. આ મધુબેનને પૂછો, એ ઓમકાર કરે છે રોજ. હા, હા, ને અંદર. હા, બહુ. અને આમે આપણે વોકિંગ કરીએ એટલે શાંત, આપણા વિચાર આમે શાંત થઈ જાય. ઓમકારની સાથે બહુ મજા આવશે કરવાની. આમ લાગશે ક્યાં ને ક્યાં આપણે પહોંચી ગયા. એ પ્રિઝમ એક્સરસાઇઝ જ છે ને. પ્રિઝમની અંદર દૂર 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 જોતા ગયા, જોતા ગયા, અને એક બાજુ અહીંયા વિચાર બંધ થઈ ગયા, પ્રિઝમ ગયો. રાઈટ. સેમ વસ્તુ તો સેમ જ છે. આપણને એમ લાગે કે આપણે પ્રિઝમમાં જોઈએ છે, હકીકતે અંદર જોઈ રહ્યા છે. હા, શું દેખાતું છે? હા, હા. આપણે હજી પોતે આજ્ઞા ચક્રને બહુ સ્પીડમાં ફેરવતા. હું પોતે માનું છું, કોઈ પણ ગુફા જેવું દેખાય ને, આપણે જો આપણી જાતને છોડી લઈએ તો ખેંચાઈ જાય છે અંદર. નથી ખેંચાતો, એમને એમ ફરિયાદ કરે છે.
આમ સારું લાગે છે? આમ આપણે કાયદેસર જઈએ ને તો ઇઝી પડે. અને કાયદેસર એ છે કે પેલા મૂલાધારને સ્વાધિષ્ઠાન, એટલે પેલા મૂલાધારને ફેરવતા શીખીએ, સ્વાધિષ્ઠાનને ફેરવતા શીખીએ, પછી બંનેનું કનેક્શન કરીએ, પછી મણિપુરને ફેરવતા શીખીએ, રાઈટ, પછી મણિપુર અને કુંડલી ભેગા કરીને ફેરવતા શીખીએ, બરાબર છે, પછી અનાહતને ફેરવતા શીખીએ. એમ એક એક સ્ટેજ બાય સ્ટેજ જાય તો બહુ ઇઝી પડે. પણ જ્યારે એની મેળે ચાલુ થાય ને ત્યારે બધું, કારણ કે એ સાયન્સ વગર ચાલુ થાય છે. તો સારું ને, આપણું દ્રષ્ટિ તો પકડાયેલું રહે છે. હા, અને બહુ એને ધ્યાન નહીં આપતા, જરા દૂરથી જોજો. હા, જો તમારા કંટ્રોલમાં આવે તો જોજો. હું તો એટલે એને બંધ કરી શકો? બસ તો સવાલ નથી. તો બહુ ઇઝી છે. મ્યુઝિક મૂકી દો 3 સ્ટેપનું, મ્યુઝિક મૂકી દો 3 સ્ટેપનું, રાઈટ. હવે ચક્ર આમ છે, રાઈટ, આ કઈ અજ્ઞા ચક્ર, મ્યુઝિક મૂકી દો અને એકદમ એને કંટ્રોલ કરવું હોય તો એક શ્વાસની અંદર એક જ ગતિ એને ફેરવો, રાઈટ. 1 2 3 5 6, એક રાઉન્ડ ફરીથી. તો એ ટોટલ કંટ્રોલમાં આવશે. હા, જ્યાં જ્યાં થાય છે. અને રિધમથી ફેરવશો ને તો એકદમ એ રિધમમાં આવી જશે. એટલે એ જો થતું હોય તો મ્યુઝિક મૂકી દેવાનું બાજુમાં, અને મ્યુઝિકની સાથે વન્સ એક શ્વાસ એક રાઉન્ડ, એક શ્વાસ એક રાઉન્ડ. હા, અને ધીમે ધીમે એ કંટ્રોલમાં આવી જશે. પછી એને વ્યવહારમાં ઉપયોગ કરજો. એક વખત 6 મહિના 8 મહિના કર્યું, કંટ્રોલમાં આવી ગયું. હા, હવે વ્યવહારમાં ઉપયોગ કરજો. એટલે જેવું કોઈક મળવા આવે આપણને એટલે સેજ એને ફેરવજો. હા, અને એને ફેરવી અને જસ્ટ બેસજો. એટલે ઘણું બધું એ વ્યક્તિની બાબતમાં એમને પર પડવા માંડશે. પહેલા એની ઉપર ટોટલ કંટ્રોલ લઈ લો. અને ટોટલ કંટ્રોલનો સરળમાં સરળ રસ્તો છે આ મ્યુઝિક 1 2 3 5 6. કારણ કે એ ચક્રોનું જ મ્યુઝિક છે. એ ચક્રોના માંથી નીકળેલી જે ગતિ છે એનું આ મ્યુઝિક છે. અને એમ ફેરવતા જાઓ. 6 મહિના 8 મહિના થઈ ગયા, થોડું કંટ્રોલ આવી ગયું સરખું, હવે વ્યવહારમાં ઉપયોગ કરતા જાઓ. મને એ ખ્યાલ છે, કારણ કે તાવડિયાજી અજના ચક્ર એકદમ સ્પીડમાં ફેરવી શકતા હતા, એટલું બધી સ્પીડમાં ફેરવી શકતા હતા કે એ વ્યક્તિ સામે આવી ગયો એનું બધું આગળ પાછળ એને બધું ખાલી આ ચક્ર ફેરવવાથી એને બધું દેખાઈ જતું હતું. હવે પેલા 3 સ્ટેપનો ઉપયોગ કર. હા, મ્યુઝિકનો ઉપયોગ કર અને પેલા એને રિધમ એન્ડ બેલેન્સમાં લઈ આવી દે. આ ટોટલ આપણા કબજામાં હોવું જોઈએ, એમને એમ ન થવું જોઈએ કંઈ પણ. ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ. બની શકે તો સવારે, બાકી ગમે ત્યારે કહી શકાય.